કે પ્રધાનમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસ, જેમાં સદંતર લાલિયાવાડી કરવામાં આવી છે, અહીંયા સીધો ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. અને બીજો મુદ્દો અહીંયા એ છે તે જોડાયેલો છે સીધો જ એએમસી સાથે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેણે બેવડી નીતિ અપનાવી છે, બેધારી નીતિના કારણે તેમના પર સવાલ ઉભા થઈ રહ્યા છે કે આખરે અહીંયા જ્યારે સામાન્ય લોકો કચરો ફેંકે છે, ગંદકી ફેલાવે છે, ત્યારે તેમને તો તમે દંડ ફટકારો છો, સારી બાબત છે. પરંતુ કેટલાક એવા મોટા જે પ્લાન ચાલી રહ્યા છે, મોટા જે ઔદ્યોગિક ઘરાણાના લોકો છે, તેમની પાસે કેમ કોઈ દંડ વસૂલવામાં આવતો નથી તે વિશે વાત કરીશું. પરંતુ પહેલા વાત કરીએ પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંગે. રાજકોટમાં આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની આ યોજના છે, જેમાં અલગ અલગ દેશના 6 એવા રાજ્યોને પસંદ કરવામાં આવ્યા, જેમાં રાજકોટ શહેરનું સિલેક્શન થયું હતું અને રાજકોટમાં 118 કરોડના ખર્ચે લાઇટ હાઉસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યું, જેનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી કર્યું હતું અને ત્યારબાદ લોકાર્પણ પણ કર્યું હતું. પરંતુ હવે જ આ લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં ગેરરીતિનો આરોપ લાગેલો છે. બિલ્ડરે નબળી કામગીરી કરી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. ગુણવત્તાયુક્ત કામ ન થતા મધ્યમ વર્ગીય ફ્લેટ ધારકો પરેશાન થયા છે. પ્રાથમિક સુવિધાના અભાવે ફ્લેટ ધારકોને હાલાકી પડી રહી છે. સેમ્પલ ફ્લેટ બતાવી લાભાર્થીઓને અલગ ફ્લેટ આપવામાં આવ્યા. માલાણી કન્સ્ટ્રક્શનને બાંધકામની કામગીરી સોંપાઈ હતી. 2 વર્ષ પહેલા કુલ 1144 ફ્લેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લાઇટ હાઉસ પ્રોજેક્ટ મુદ્દે હવે ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર હસ્તક છે, આંગણવાડી અને ડ્રેનેજ સહિતની સુવિધા પૂરી પાડી છે. લાઇટ હાઉસની કામગીરીને લઈ કોઈ રજૂઆત નથી આવી. રજૂઆત આવશે એટલે હું અધિકારીઓનું ધ્યાન દોરીશ તેવું પણ ધારાસભ્ય શ્રી કહી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે આટલો મોટો કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ અને એમાં આવી લાલિયાવાડી આખરે કેમ થઈ? શું આમાં પણ કટકી કરવામાં આવી છે? શું આ પ્રોજેક્ટમાં પણ જે રૂપિયા આવ્યા છે તે ક્યાંક કેટલાક એવા અધિકારીઓ, કેટલાક કોન્ટ્રાક્ટર શું તેમના કિસ્સામાં જતા રહ્યા છે? તે એક મોટો સવાલ છે. કારણ કે કેન્દ્ર સરકારનો આશય તો ખૂબ જ સારો છે કે ગરીબ અને મધ્ય વર્ગના પરિવારોને આપણે પાક્કા મકાન આપીએ, સારી સુવિધાવાળા મકાન આપીએ, પરંતુ તેમાં પણ આ લોકોએ ભ્રષ્ટાચાર આચર્યો છે તેવી ગંધ આવી રહી છે. કારણ કે જે વાયદા કરવામાં આવ્યા હતા, જે કહેવામાં આવ્યું હતું તે વખતે જે પેમ્પલેટ આપવામાં આવ્યું હતું, તેમાં જે સુવિધા બતાવવામાં આવી હતી એ સુવિધા હજુ સુધી અહીંયા સ્થાનિકોને મળી નથી. 1144 જેટલા ફ્લેટ વહેંચણી તેની કરવામાં આવી હતી, તેમને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જો કે હવે સ્થિતિ એ છે કે ક્યાંક પોપડા પડવા લાગ્યા છે. ક્યાંક જે સેફટી ડોરની વાત કહેવામાં આવી હતી કે તમામ જગ્યાએ સેફટી ડોર આપવામાં આવશે, પરંતુ ફક્ત ને ફક્ત સેમ્પલ ફ્લેટમાં જે સેફટી ડોર જોવા મળ્યો છે. સાથે સાથે કોમ્યુનિટી હોલની પણ વાત થઈ હતી. ઘણા સમયથી કોમ્યુનિટી હોલ પણ બનાવવામાં નથી આવ્યો. બીજી બાજુ આંગણવાડી, ડ્રેનેજ સહિતની જે સુવિધા છે તેમાં પણ ક્યાંક પરેશાની આવી રહી છે. એટલે અહીંયાના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને આ તો કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે. આખા ભારતમાં જે લાઇટ હાઉસ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યા છે તેમાં 6 જ રાજ્યોનો સમાવેશ છે અને તેમાં પણ ગુજરાતના રાજકોટમાં આ પ્રોજેક્ટ તૈયાર થયો. જો કે હવે તેની સામે આંગળી ચીંધાઈ રહી છે. આખરે અહીંયાથી શું પ્રતિક્રિયા આવી રહી છે, શું નિવેદન આપવામાં આવી રહ્યા છે, પહેલા તે સાંભળી લઈએ. અમારી ફરિયાદો લગભગ સોસાયટી અમને સોંપી ત્યારથી 2 વર્ષથી અમે અનેક વખત અહીંના કોન્ટ્રાક્ટરને અને આરએમસીમાં લેખિતમાં અનેક વખત ફરિયાદો આપી છે. અમારે બાંધકામના ઘણી બધી ફોલ્ટ છે, ભેજ આવવાનો, પછી બાંધકામમાં ઘણી જગ્યાએ ફોલ્ટ રહી ગયા છે, એનો પાણી પડવાનો. અત્યારે ઘણા ફ્લેટ ધારકો આવવા માગે છે છતાંય નથી આવી શકતા, કારણ કે એના ઘરમાં પાણી પડે છે અને ઘણી જગ્યાએ એટલા ગાબડા પડેલા છે. આવી બધી રજૂઆતો અમે ઘણી વખત કરેલી છે, પણ હજી અમારું ક્યાંય એટલું સાંભળ્યું નથી. દર વખતે હા કહે છે, આવી અને ચેક કરી અને જતા રહે છે. તો આવી અનેક વખત રજૂઆતો કરવા છતાંય અમને કોઈ એટલો જવાબ સંતોષકારક મળ્યો નથી. મારા મકાનની અંદર બાથરૂમના કોઈ ઘાટઘૂટ વગરનું છે, રૂમની અંદર ભેજ આવે છે, અડધી દિવાલ પ્લાસ્ટર નીકળી ગયું છે સાહેબ. અને જે મોદી સાહેબે જે કેટલોગમાં જે રીતે આખું આપેલું હતું એ કોઈ એમ્યુનિટીઝ હજી સુધી પ્રોવાઈડ નથી થઈ. લાઇટ પંખા લખેલા છે એ તો ઠીક છે, પણ જે રહેવા લાયક મકાન બનાવી દે તો એ અમારા માટે સારું છે. માલાણી કન્સ્ટ્રક્શનવાળાને વારંવાર અઠવાડિયામાં 20 મેસેજ કરીએ છીએ, 20 કોલ કરીએ છીએ, ફોન નથી ઉપાડતા. અને ત્યાં સુધીનું કીધું હતું કે અમે રિપેરિંગ કરાવી લઈએ, તમે જો પૈસા પે કરતા હોય તો. પણ ત્યાંથી કોઈ જાતનો જવાબ નથી મળતો. એટલે એક એનું એવું રીઝન છે કે 5 વર્ષની ગેરંટી, એટલે શું 5 વર્ષ આ રીતે કાઢી નાખવાના છે? ઘરમાં પાણી, વરસાદ નથી તોય ઘરની અંદર પાણી આવે છે, તિરાડ પડી ગઈ છે. એ
જેમ કે આપણા પ્રમુખ સાહેબે જણાવ્યું છે, આ સિવાય મેન તો આપણો જે આ કમ્યુનિટી હોલ જે આપણે બેઠા છીએ, આ કમ્યુનિટી હોલ હજી અમારા હાથમાં નથી આવ્યું. ચારે બાજુ જે દિવાલ છે બાઉન્ડ્રી, એ બાઉન્ડ્રી અમારા હાથમાં નથી આવી ને આરએમસીમાં ઘણી બધી ફરિયાદ કર્યા છતાંય કોઈ જાતનો રિસ્પોન્સ નથી. તમે આના માટે કલેક્ટરને કે મુખ્યમંત્રીને રજૂઆત આપણે આપણે એના માટે ઘણીવાર આપણે લખિતમાં ફરિયાદ આપી આવ્યા છે, પણ હજી કોઈ સોલ્યુશન નથી. ખૂબ જ સરસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે અને ખૂબ જ મામૂલી કિંમતે ગરીબ લોકોને પોતાનું ઘરનું ઘર મળી શકે એ ઉદ્દેશથી આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. અને રાજકોટના પ્રાઇમ લોકેશનમાં કહી શકાય એવી ખૂબ મામૂલી કિંમતે ખૂબ સરસ રીતે લોકોને ત્યાં ઘરનું ઘર આપવામાં આવ્યું છે. એ વિસ્તારના ધારાસભ્ય તરીકે ત્યાં લાઇટ હાઉસમાંથી મને વિસ્તારવાસીઓની ગયા વર્ષે 2-3 રજૂઆત આવેલી હતી કે ત્યાં આંગણવાડીની જરૂરિયાત છે, ત્યાં પાણીના અને ડ્રેનેજ લગતના પ્રશ્નો છે અને ત્યાં એ લોકોની કોમ્યુનિટી હોલ તે લાઇટ હાઉસના ધારકોને સોંપવામાં આવે એવી એમની રજૂઆત હતી. જે સંદર્ભે મેં કમિશનર સાહેબનું ધ્યાન દોરીને ત્યાં અત્યારે આંગણવાડી પણ ચાલુ છે અને ત્યાં પાણીના પ્રશ્નનું પણ નિરાકરણ કરી દીધું છે અને ડ્રેનેજના પ્રશ્નનું પણ નિરાકરણ કરી આપ્યું છે. ગુજરાતનો સૌ પ્રથમ અને ગુજરાત રાજ્યનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતો જે લાઇટ હાઉસ પ્રોજેક્ટ છે તેનું થોડા સમય પહેલા જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે આ લોકાર્પણ બાદ અહીંયા અનેક ફરિયાદો છે તે ઉઠી રહી છે. આ જે પ્રોજેક્ટ છે તે અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવતો હતો કે જેમાં સૌ પ્રથમ ગુજરાતની અંદર રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ છે તે બનાવવામાં આવ્યો હતો. લગભગ 1144 જેટલા ફ્લેટ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે ફ્લેટ ધારકો છે તેને પણ ખૂબ જ સસ્તા દરે લગભગ 3,20,000 ના દરે આ ફ્લેટ છે તે આપવામાં આવ્યા હતા અને ખાસ તો જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે હવે જે સ્થાનિકો જે રહેવાસીઓ છે તેમના દ્વારા અનેક ફરિયાદો સામે આવી છે કે આ જે પ્રોજેક્ટ છે તેમાં જે પ્રકારનું બાંધકામ આપવાનું હતું એ પ્રકારનું બાંધકામ આપવામાં નથી આવ્યું. જે ફેસિલિટી આપવાની હતી તે પણ નથી મળી અને સાથે સાથે અનેક જગ્યાએ પોપડા ખરી ગયા હોય, અનેક જગ્યાએ ભેજ આવતો હોય, આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને એના લીધે સ્થાનિકો છે તેમના દ્વારા ફરિયાદો પણ કરવામાં આવી છે. ખૂબ જ મહત્વપૂર્ણ આ પ્રોજેક્ટ માનવામાં આવે છે ને ભવિષ્યની અંદર આ પ્રકારના પ્રોજેક્ટ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળશે તેવી પણ વાત હતી. પરંતુ અત્યારે આ જે પ્રોજેક્ટ છે તેની હાલત દયનીય છે ને એના સ્થાનિકો છે તેમના દ્વારા પણ અનેક ફરિયાદો આ મુદ્દે કરવામાં આવી છે. કેમ કે જે લાઇટ હાઉસ પ્રોજેક્ટનું થોડા સમય પહેલા જ લોકાર્પણ થયું છે ને તેમાં હવે પોપડા ખરી જવા અથવા તો ભેજ આવવું એ પ્રકારની ફરિયાદો ઉઠવા માંગી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો ઘણા બધા સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે કે આખરે શું તંત્રને ખબર પડતી નથી કે કામગીરી કેવી રીતે કરવી? અને આપણે તંત્રની અણઆવડત સમજી કે પછી કે આંખ આડા કાન થઈ રહ્યા છે, તે એક મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે. બીજો સવાલ એ છે નબળી કામગીરી મુદ્દે શું બિલ્ડર પર કાર્યવાહી કરવામાં આવશે? જે તે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે શું તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? તે એક મોટો સવાલ. ત્રીજો સવાલ છે કે કોની મિલીભગતથી બિલ્ડર છેતરી રહ્યા છે? અહીંયા જો લોકોના પૈસા તો ગયા છે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના પૈસા પણ આ પ્રોજેક્ટમાં લાગેલા છે. કોની મિલીભગતથી આખું આ કારસ્તાન કરવામાં આવ્યું, ભ્રષ્ટાચાર આચર્યો? માત્ર થોડા સમયમાં ફ્લેટના પોપડા પણ આખરે કેવી રીતે ઉખડી ગયા એ સવાલ. કારણ કે 5 વર્ષની તો ગેરંટી આપવામાં આવી હતી. માત્ર થોડા સમયમાં જો આ સ્થિતિ સર્જાય તો પછી આવનારા સમયમાં શું આ ફ્લેટ ત્યાં ઉભા રહી શકશે કે કેમ, તે પણ એક મોટો સવાલ છે. ફ્લેટ તૈયાર થયા ત્યારે મોટી મોટી વાતો કરી હતી, ટેકનોલોજી ગુણવત્તાની વાતો કરવામાં આવી હતી, પરંતુ અત્યારે વાસ્તવિકતા શું છે તે સામે આવી રહી છે. ફ્લેટ તૈયાર થયા ત્યારે કોઈએ ગુણવત્તા શું તપાસી હતી કે કેમ, તે એક મોટો સવાલ થઈ રહ્યો છે. એટલે કે શરૂઆતથી જ આ પ્રોજેક્ટ હવે ક્યાંક નિશાનામાં છે, ક્યાંક આ પ્રોજેક્ટ પર સવાલ થઈ રહ્યા છે. ધર્મેશ અમારી સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે. ધર્મેશ, જ્યારે આ ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી, તેનું લોન્ચિંગ થયું હતું, દેશના ફક્ત 6 શહેરોને તેમાં સિલેક્ટ કરવામાં આવ્યા અને તેમાંથી રાજકોટનું તેમાં નામ હતું. અને પછી આ પ્રોજેક્ટ શરૂ થયો, જેમાં કેન્દ્ર સરકારે પણ પૈસા આપ્યા, રાજ્ય સરકારે પણ પૈસા આપ્યા અને અવનવી ટેકનોલોજીની વાતો આમાં કરવામાં આવી હતી. પરંતુ કેવી ટેકનોલોજી વાપરી છે? ક્યાંક ભ્રષ્ટાચારની ટેકનોલોજી વાપરી છે, એટલા માટે આ સ્થિતિ થઈ. વિકાસ 2 વર્ષ પહેલા જ્યારે લોકાર્પણ થયું ત્યારે હું આ ઘટનાનો સાક્ષી છું. એ સમયે રાજકોટમાં આવો મોટો પ્રોજેક્ટ આવ્યો, કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ આવ્યો. લોકોને ઈર્ષા થતી હતી કે રાજકોટ મહાનગરને આ પ્રોજેક્ટ મળ્યો અને રાજકોટવાસીઓને પણ એ હતું કે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જર્મન ટેકનોલોજીથી આવાસ યોજના કંઈક અલગ હશે અને એક જેને કહેવાય નમૂનેદાર મકાનો મળશે, આવાસો મળશે.
પણ ખરેખર તથ્ય જ્યારે 2 વર્ષમાં જે બહાર આવી રહ્યું છે ને આજે જે મીડિયા કોન્ફરન્સ થઈ છે અને જે મીડિયા કોન્ફરન્સમાં જે ચોંકાવનારા આક્ષેપ થયા છે ખાસ કરીને બિલ્ડર ઉપર, પણ બીજી વાત વિકાસ એ પણ છે કે તંત્ર પણ એટલે રાજકોટ કોર્પોરેશન તંત્ર પણ ઊણું ઉતર્યું છે. કેન્દ્ર સરકારનો આ ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય, રાજકોટને એક મહત્વની ભેટ મળી હોય ત્યારે આવા પ્રોજેક્ટમાં લોટ પાણીને લાકડા કેમ થયું એ સવાલ છે. શું આ બિલ્ડરો જે બિલ્ડિંગ ગ્રુપ હતું એમણે આમાં કઈ કચાશ રાખી છે કે વગર વરસાદે પણ પાણી આવે? આ સિવાયની જે છતો તૂટવી કે પ્લાસ્ટર તૂટવા આ લાઇટ હાઉસમાં થઈ રહ્યું છે કે જે લાઇટ હાઉસ નમૂનેદાર હતું. મને યાદ છે કે લોકાર્પણ પૂર્વે 2-3 તો અધિકારીઓ કેન્દ્રમાંથી આવ્યા હતા અને રાજ્ય સરકારના અધિકારીઓની સાથે આ લોકાર્પણ થયું ત્યારે 1144 આવાસોનો જે લોકાર્પિત થયો હતો એ સમારોહ યાદગાર બન્યો હતો. 5 વર્ષની જે મકાનની ગેરંટી હોય એ 2 વર્ષમાં આવા પોપડા ખરે, 2 વર્ષમાં આવી સમસ્યાઓ ઉદ્ભવે, આ એક તપાસનો વિષય છે અને જે તપાસમાં આ તપાસ હવે રાજ્ય સરકારે લેવી જોઈએ કારણ કે કોર્પોરેશન તો ઊણું ઉતર્યું છે. રાજકોટ કોર્પોરેશન ઊણું ઉતર્યું છે કે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટને પણ આ રીતે જો લાંછન લગાડતો હોય કોઈ બિલ્ડર ગ્રુપ અથવા બિલ્ડરો તેની સામે તપાસ થવી જોઈએ. જી બિલકુલ, આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. પ્રધાનમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસ પ્રોજેક્ટ કે જેના પર હવે સવાલ એટલા માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે શું અહીંયા ભ્રષ્ટાચારની ટેકનોલોજી વાપરવામાં આવી છે, શું આમાં કટકી કરવામાં આવી છે? સવાલ એટલા માટે કારણ કે દ્રશ્યો એવા જોવા મળી રહ્યા છે, સ્થાનિકો એવું કહી રહ્યા છે કે વગર વરસાદે અહીંયા પાણી ટપકી રહ્યું છે, ભેજ સતત આવી રહ્યું છે. જે વાયદા કરવામાં આવ્યા હતા કોમ્યુનિટી હોલના LED લાઇટના, અહીંયા કશું જ એવી સુવિધા આપવામાં નથી આવી.